ઓકે, ઉદાહરણ 9મું. ઉદાહરણ 9માં આપણે બસ આ બીજી એક ત્રિપદી આપી છે કે એક્સની માથે 3ની ઘાત -2x². તો એમાં બસ આપણે એક્સની જુદી જુદી કિંમત લઈને વાયની શોધી છે. તો આમાં આ બે જગ્યાએ કાપે છે, પેલા 3 છે. આ ત્રિપદી છે છતાંય આના બે જગ્યાએ શૂન્ય આવે છે. આની કિંમત શૂન્ય આવે છે એટલા માટે એને બસ આ એટલું જ બતાવે છે કે જો તમે આનો ગ્રાફ દો તો આવી રીતે આ બે બિંદુએ જ કાપે છે. એટલે એના શૂન્ય થયા. એટલે એક્સ અક્ષ પર બે બિંદુ કાપે છે. એટલે બસ અહીંયા જો આજે એની વ્યાખ્યા આપી છે કે બહુપદીઓનો આલેખ એક અક્ષને જે બિંદુમાં છેદે તેમના એક્સ યામ એ આપેલ બહુપદીના શૂન્યો છે. એક્સ યામ એટલે આ એક્સ ઉપર જે એક્સની જે વેલ્યુ આવે એ આપણે એક્સ યામ ને વાય યામ બે હોય તો વાય યામ તો 0 જ છે, પણ એક્સ યામની જે કિંમત આવે એ બહુપદીના શૂન્યો કહેવાય. આ છેલ્લા છે કે અહીંયા હવે એને લાલ અક્ષર આપણને બતાવ્યું. એટલે વધુ હવે એના ઉપરથી આપણે જો બીજગણિતનો નિયમ તારો કે સુરેખ બહુપદીને એક શૂન્ય હોય, દ્વિઘાતને વધુમાં વધુ 2 હોય, ત્રિઘાતને મહત્તમ 3 એટલે વધુમાં વધુ 3 હોય, તો n ઘાતને કેટલા હોય? તો n ઘાત એટલે આપણે એક્સની માથે n હોય, એટલે કે x બરાબર 5 હોય કે એક્સની માથે 4 હોય કે વધુમાં વધુ જે ઘાતી હોય એટલે જેટલી ઉપર ઘાત હોય એટલા એના શૂન્ય હોય. આપણે જો દ્વિઘાતના દ્વિ એટલે 2 તો એના વધુમાં વધુ 2 શૂન્ય હતા. ત્રિઘાતના 3 હતા તો એના વધુમાં વધુ 3 હતા. તો એના પરથી નિર્ણય કર્યો કે જો n ઘાત હોય તો એના શૂન્ય કિંમત n આવે. એટલે આ છેલ્લે આપણે બધાનો નિર્ણય થયો.